ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીમાં પડશે હાડ થીજવતી ઠંડી। જાન્યુઆરી સુધીમાં કાતિલ ઠંડી રહેવાની શક્યતા। 11 જાન્યુઆરી બાદ ઠંડા પવનો હાડ થીજવશે। જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન માવઠાની પણ અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે। ત્યારે જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ડિસેમ્બરના અંતથી જાન્યુઆરી સુધીમાં કાતિલ ઠંડી પડશે। હાડ થીજવતી ઠંડી જાન્યુઆરીમાં પડશે। ઠંડા પવનો પણ ફૂંકાશે। તો જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન માવઠાની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। એટલે કે શિયાળા બાદ ઉનાળાની શરૂઆત અને ઉનાળાની શરૂઆતની સાથે જ ફરી એક વખત માવઠું થશે તે પ્રકારની વાત અંબાલાલ પટેલે કરી છે। અંગે જોઈએ તો 22 તારીખની બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થતાં તેની અસરના કારણે ઠંડી 22 તારીખ બાદ કાતિલ ઠંડીને વેગ મળે એટલે લગભગ ઠંડી હાડ ધ્રુજાવશે બરફના પવનના કારણે। લઘુત્તમ તાપમાન ભલે થોડુંક ઊંચું રહી શકે અને મહત્તમ તાપમાન પણ ઓછું રહી શકે કે વધુ રહી શકે। આમ છતાં ઠંડા પવનો હાડ ધ્રુજાવશે અને તારીખ 22, 23, 24 સુધીમાં ઠંડીનો દોર આવશે। ત્યારબાદ લગભગ પશ્ચિમ વિક્ષોભ આવતા નથી, પરંતુ ડિસેમ્બરના પાછલા સપ્તાહમાં અને જાન્યુઆરીની શરૂઆતમાં એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે, જેના કારણે હવામાનમાં ફેરફાર થશે અને લગભગ ઠંડી જોવા જઈએ તો આ વખતે જાન્યુઆરીમાં જ ઠંડો રહેવાની શક્યતા રહેશે।